અરે રૂકો રૂકો રૂકો, આટલા સ્પીડમાં ક્યાં ભાગો છો? એકવાર મારો વિડીયો જોતા જાઓ, જીવનમાં નાનો બદલાવ લાવતા જાઓ. તો આજે હું તમને એક વાર્તા કહું છું અરીસા ઉપરથી. એક નાનકડી છોકરી હતી. દરરોજ એ અરીસામાં જોતી અને એને કહેતી કે હું ખૂબ સુંદર નથી લાગતી અને હું હોશિયાર પણ નથી. તો એને રોજ એવું થતું કે બધા અરીસામાં જોવે છે તો બધા સુંદર લાગે છે, હોશિયાર દેખાય છે, કોન્ફિડન્ટ લાગે છે. ત્યારે કોઈક વખત એને એવું થતું કે કેમ હું જ આવી ખરાબ લાગું છું. પછી એને જાણે એક વખતે અરીસો જવાબ આપતું હોય ને એવું લાગ્યું કે તું જે છે ને હું તને એ બતાવું છું. તું મારી સામે જે ચહેરો લઈને આવે છે એ જ ચહેરો હું તને બતાવું છું. જેમ કે તું હસે છે તો હું તને હસતો ચહેરો બતાવું છું, તું રડે છે તો હું તને રડતો ચહેરો બતાવું છું. તો છોકરીને વાત કંઈ સમજાણી નહીં. પછી એને એવું લાગ્યું કે કદાચ આપણને પણ આપણામાં શું છે ને એ જોવાની વધારે જરૂર છે. લોકો શું કહે છે, લોકો શું કહે છે એના કરતાં આપણે શું વિચારીએ છીએ આપણા વિશે એ વધારે મહત્ત્વનું છે. તો આજથી જો તમે અરીસાની સામે જઈને ઊભા રહો ને તો પોતાને એક જ પ્રશ્ન પૂછજો કે લોકો શું કહે છે એ મહત્ત્વનું નથી, હું શું કરી શકું છું, હું કેટલું આગળ વધી શકું છું અને હું મારા જીવનને કેટલું સફળ બનાવી શકું છું. તો જો તમને મારા આવા વિડીયો ગમતા હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. બાય બાય, ટેક કેર.